જીભનો સંયમ, સ્વાદમાં વાદમાં, બહુ બહુ વિવાદમાં નહીં પડવાનું. તો પછી બેટા તમને યોગ્ય લાગે એમ કરો. સાસુએ સમય આવે એટલે વહુને ચાવી આપી દેવાની, જગ્યા ખાલી કરો. ગુજરાતી નાટક ચાલતું હતું વચ્ચે, બા રિટાયર્ડ થાય છે, પણ ઘણી બાઓ જીવનના છેલ્લા શ્વાસ સુધી રિટાયર્ડ ન થાય. આ મોહ છે. પછી આપણું વજન નહીં રહે, ભય છે. ઇન્સિક્યુરિટી બહુ ફીલ કરીએ છીએ આપણે. પછી મારું કોઈ સાંભળશે નહીં, પછી મારું કંઈ વજન નહીં રહે. તમને જો રહેતા આવડતું હોય, તમે તમારી વહુઓનો પ્રેમ જીત્યો હોય, તો તમારું કોઈ કેમ ન સાંભળે? અરે તમે ઉપડ્યા ન ઉપડો. તમે વહુને ચાવી સોંપી દીધી હોય તો પણ વહુ પૂછી પૂછીને કરે કે બા આમ કરીએ છીએ બરાબર, સલાહ લઈને કામ કરે. ભગવાન રામ રામચરિતમાનસમાં શબરીને નવધા ભક્તિનો ઉપદેશ કરે છે. એમાં છઠ્ઠા પ્રકારની ભક્તિમાં આ વાત કરી છે. છઠ દમ શીલ બિરતિ બહુ કર્મા નિરત નિરંતર સજ્જન ધર્મ. છઠ દમ શીલ બિરતિ બહુ કર્મા. દમ ઇન્દ્રિયોનો સંયમ. છઠ્ઠા પ્રકારની ભક્તિમાં ઇન્દ્રિયોનો સંયમ. બહુ જીભને લાડ લડાવી લીધા, ઘણું ખવડાવ્યું શરીરને, હવે પચતું નથી, પાચન શક્તિ મંદ થઈ છે, હવે બીજા અનેક પ્રોબ્લેમ્સ શરીરમાં ઊભા થયા છે, એસિડિટી છે, બીપી છે, તો અમુક વસ્તુ ન ખવાય તો ન ખાવ. ઇન્દ્રિયોનો સંયમ, જીભનો સંયમ, સ્વાદમાં વાદમાં, બહુ બહુ વિવાદમાં નહીં પડવાનું. તો પછી બેટા તમને યોગ્ય લાગે એમ કરો. છઠ્ઠી ભક્તિ શીલ. આપણે આપણું ચરિત્ર એવું બનાવવાનું. રિસ્પેક્ટ ઇઝ નોટ ડિમાન્ડેડ, રિસ્પેક્ટ ઇઝ કમાન્ડેડ. સન્માન ભીખ માંગવાથી નહીં મળે. તમારું શીલ એવું હશે તો તમને સન્માન આપોઆપ મળશે. કેમ એલી આવડી મોટી હું તારી હાહુ બેઠી છું, કઈ સંસ્કાર આપ્યા કે નહીં તારા મા બાપે? તો ઓલી પગે લાગશે પણ રિસ્પેક્ટ નહીં હોય. પણ જો શીલ એવું રાખશો તો એમને પગે લાગ્યા વગરની જતી રહેતી હશે, તોય પાછું એને યાદ આવશે ત્યારે ઓ બા સોરી, હા ભૂલી ગઈ પગે લાગવાનું. વહેલી સવારના પહેલા આપણા સંસ્કાર છે, આપણો નિયમ છે, ઘરમાં આપણે વડીલોને પગે લાગીએ છીએ. એની મેળે એને એની ભૂલ સમજાય. અને સાસુ પાછા એટલા જ આમ ઠાવકાઈથી બોલે કે કઈ વાંધો નહીં બેટા, પણ મૂળ વાત શું છે, આપણે કરીએ ને તો છોકરા શીખે. કઈ નહીં, ક્યારેક ભૂલી જવાય. તું તો મારી વહુ મારા દીકરા જેવી તું સમજે જ છે બેટા. પણ નાના સમજે, નાના શીખે ને આપણને જોઈને મોટાને. આવી ઠાવકાઈથી બોલો તો રિસ્પેક્ટ તમારે ભીખમાં ના માગવો પડે, આદર તમને મળે. તમારું પોતાનું વર્તન એવું હોય, તમારું પોતાનું શીલ એવું હોય, તમને આદર મળે. અને પછી કહે છે બિરતિ બહુ કર્મા.
જૂના જમાનામાં એક સમય આવે એટલે માણસ નિવૃત્ત થઈ જતો હતો. ક્યારે નિવૃત્ત થવું? ઉંમર સાથે કોઈ સંબંધ નથી. જે દિવસે આપણને એમ થાય કે હવે હું બહુ વિશેષ કંઈ પ્રદાન કરી શકતો નથી સંસ્થામાં, હવે હું કંઈ વિશેષ પ્રદાન કરી શકતો નથી મારા પરિવારમાં, હવે હું કંઈ વિશેષ પ્રદાન કરી શકતો નથી મારા સમાજ માટે, ત્યારે સમજવાનું કે હવે માણસને નિવૃત્ત થવાનો સમય આવ્યો. અને એ નિવૃત્ત થાવ એ પહેલા નવી પેઢી તૈયાર કરી લીધી હોય તમે, એ પણ એટલું જ મહત્વનું છે. સાચો લીડર એને કહેવાય જે એક સારામાં સારી લીડરશિપ તો આપે પણ સાથે સાથે ભવિષ્યના લીડર્સને તૈયાર કરે, અને સમય આવે એટલે એના માટે જગ્યા ખાલી કરી દે. એક ઉંમર પછી થોડું નિવૃત્ત થવું, કારણ કે યુવાનોમાં જ્યારે સૌથી વધારે શક્તિ હોય છે, ખૂબ ઇનોવેટિવ હોય છે આ બધા યુવાનો, નવા નવા આઈડિયાઝ એના મગજમાં આવે, અને એ સમયે જો એને અવસર નહીં આપો તો તમારા પરિવારને નુકસાન થશે, તમારા સમાજને નુકસાન થશે, તમારા રાષ્ટ્રને નુકસાન થશે. એ યુવાનો દ્વારા મળવાના સંભવિત લાભથી વંચિત રહેશો. જોતા રહેવાનું, કારણ કે ઉત્સાહી તો છે, ઉર્જાથી તો ભરેલા છે, નવા નવા આઈડિયાઝ એને આવે છે, પણ પછી એક માર્ગદર્શકની ભૂમિકામાં રહેવાનું કે બેટા વાત તો બરાબર છે પણ મને એમ લાગે છે કે આમાં તમે ફેલ જશો, અને આમ નહીં આ રીતે કરો. મને એમ થાય છે કે બે પેઢીની વચ્ચે જનરેશન ગેપની સમસ્યા સર્જાય છે. કેમ સર્જાવી જ ન જોઈએ? તકલીફ એ છે કે આપણે ટુકડામાં જીવીએ છીએ. પહેલા આપણે બાળપણ જીવી નાખીએ એટલે પછી જવાની આવે એટલે આપણી અંદરનું બાળક મરી જાય, પછી આપણે જવાની જીવીએ, અને ખરેખર આપણું બાળક મરી જાય એના કારણો છે. આજુબાજુ વાળા તમને એમ કે હવે તું નાનો નથી, આવડો મોટો ઢગો થયો છે, આ તને સારું લાગે? દીકરીને તરત આપણે ટોકી, હવે તું નાની નથી, આમ ઉછળે છે તે. છોકરીની જાતને આમ જરાક હરખું મર્યાદામાં રહેવું જોઈએ. શું આ નાની કીકલીની જેમ હે કર્યા કરે છે, અવડી મોટી થઈ ગઈ, આમ કઈ કઈ આપણે એની અંદરના બાળકને ખતમ કરી નાખીએ છીએ. બસ આપણે 18 ના થયા, આપણે 17, 18, 19, 20 ના થયા, હવે તમે કઈ નાના નથી, તમારી અંદરનું બાળક એને મારી નાખો. અને આપણી જવાની આપણા જ બાળપણના શબ ઉપર ઊભી રહેતી હોય છે. જવાની જીવી લીધી પછી બુઢાપો આવે એટલે અંદરનો જવાન મરી જાય. સમાજે એમાં મદદ કરે તમને, તમારી અંદરના જવાનને મારી નાખવામાં. જેવું કંઈ કેવું કે હા ઘરડી ઘોડી લાલ લગામ, હવે ધોળા થયા ભાઈ, સમજો જરા, સમજો. અને તમારી અંદરના જવાનને મારી નાખવામાં આવે, અને પછી આપણે બુઢાપો જીવી જતા હોય. આપણે ટુકડામાં जिंदगी जीवी नाखिए છીએ. जिंदगी को हम अखंड क्यों नहीं जी सकते? क्योंकि हम ईश्वर को अखंड मानते हैं, अखंड की आराधना में लगे हैं. उमा अखंड एक रघुराई, भगवान अखंड है.
અને એ અખંડની આરાધનામાં જો આપણે લાગેલા છીએ તો આપણે પણ જીવનને એની અખંડિતતામાં જીવવું જોઈએ. દેશની અખંડિતતા માટે થઈને આપણે પ્રયાસ કરીએ છીએ. દેશના બધા જ રાજ્યોનો સમ્યક વિકાસ થાય એ માટેના આપણા પ્રયાસો હોય છે. એકતા અને અખંડિતતા ટકી રહે એ માટે આપણે જજુમતા હોઈએ છીએ અને જિંદગીને ટુકડા ટુકડા કરી નાખવાની. એક ઈંટ માંડ્યા પછી એના ઉપર તમે દિવાલ ચણવી હોય, મકાન ચણવું હોય ને તમે બીજી ઈંટ રાખો તો કઈ નીચલી ઈંટને હટાવી નથી લેવાની હોતી, એના ઉપર જ બીજી ઈંટને રાખવાની હોય છે. એ ફાઉન્ડેશન છે, એનો આધાર છે. बचपन के पौधे पर जवानी के फूल को खिलने दो. અને એટલા માટે તમારું બાળપણ કેવું વીતે છે એનું બહુ મહત્વ છે. છોકરાઓને ચીમડી ન નાખો, મસળી ન નાખો. છોકરાઓના ઉપર તમારી વાતો અતિશય લાદો નહીં, એને ખીલવા દો, એને ખુલવા દો. અત્યારે તો છોકરું જવાન થાય ત્યાં સુધીમાં એટલો બધો સ્ટ્રેસ એના ઉપર આપણે નાખી દેતા હોઈએ. નનકુડા છોકરાના ઉપર સ્ટ્રેસ. કારણ કે ઘણીવાર શું થાય ખબર, આપણે મા બાપ જે ન બની શક્યા હોઈએ, મારે એન્જિનિયર થવું તો હું ન બની શક્યો, મારા દીકરાને એન્જિનિયર કરીશ. શું કામ ભાઈ, શું કામ? તારા છોકરાને જે થવું હોય થવા દે. એને ડોક્ટર થવું હોય તો તારે શું કામ એને એન્જિનિયર કરવાનું? એને સાહિત્યમાં જવું હોય, એને કવિ થવું હોય, એને લેખક થવું હોય, અને તારે એને પરાણે શું કામ ડોક્ટર કહે? હું ડોક્ટર નથી થઈ શક્યો, માટે મારા દીકરાને હું ડોક્ટર જ બનાવીશ. એટલે એ કાંઈ લોટનો લવો છે? એ જીવતો જાગતો માટીનો પિંડ છે. એની અંદર એની પોતાની સંભાવનાઓ છે. એને જાગવા દે, એને પ્રગટ થવા દે. અને એટલા માટે એજ્યુકેશન એટલે કંઈ લાદવું એ નહીં. એજ્યુકેશન એટલે એની અંદર જે પડેલી શ્રેષ્ઠ સંભાવનાઓ છે એને પ્રગટ થવા માટેનો અવસર આપવો, વ્યવસ્થા કરવી, એનું નામ એજ્યુકેશન. એજ્યુકેશનનું આ કામ. મેનિફેસ્ટેશન છે, અંદર જે પડ્યું છે, જે શ્રેષ્ઠ અને જે કનિષ્ઠ છે દૂર થાય. નિંદામણ પણ કરતા હોઈએ ને ખેતરમાં, નકામનું છે એને નેદી અને કાઢીએ, કામનું છે એને ખાતર આપીએ, એના જંતુનાશકો નાખીએ અને એને ઉગવા માટેનો અવકાશ આપીએ, એના વિકાસ માટેની એને તક આપીએ. આજે પેરેન્ટ્સ એટલા બધા સ્ટ્રેસમાં છે, એનું છોકરું જરાક ઓછા માર્ક લાવે ત્યાં તો સ્કૂલની બહાર બેઠેલી મમ્મીઓ રાહ જોતી હોય પોતાના બાળકોની, મમ્મીઓની રાહ જો. તમે વાતો સાંભળજો, એ પોતે એટલી સ્ટ્રેસમાં છે. અત્યારના ભણતરે માણસ તોડી નાખ્યો છે. ભણતર નથી, આ દંડ છે, આ સજા છે. હું જો જરા કડક શબ્દોનો પ્રયોગ કરું, અને મને માફ કરજો આ શબ્દો કદાચ કોઈને ન ગમે તો, પણ આ આપણા બાળકો માટે, બાળકો ઉપરનો આપણો આતંકવાદ છે. આતંકીઓ કાંઈ ઓલેપણેથી જ આવે છે કાશ્મીરમાં ને એવું નહીં. આપણે ઘરમાં આતંકીઓ, મા બાપ આતંકીઓ થયા છે, શિક્ષકો આતંકી થઈ ગયા છે. પહેલો બેલ ગમવો જોઈએ, એને બદલે છેલ્લો બેલ ગમે છે. ભણવાની એને મજા આવવી જોઈએ. ગાંધી બાપુની બુનિયાદી તાલીમની જે વાત હતી, અને અત્યારે આપણે ગઈકાલે ભાઈ સાંઈરામ દવે એ જ કહેતા, આપણે જે શીખ્યા એમાંથી કેટલું આપણને આમ યાદ રહે છે ને કેટલું કામ આવે છે જીવનમાં. વેવિશાળમાં હામે મળે છોકરા છોકરી, ત્યારે બહુ સરસ કીધું એને કે 13નો ઘન શું થાય કે લે, એવું કોને?
બુનિયાદી તાલીમની જે નઈ તાલીમ એને કહેવામાં આવતું, તો ગાંધી બાપુએ એમાં જે ખરેખર જીવનમાં કામની વસ્તુ છે એને શીખવાડવાની વાત, અને પછી એના જે રુચિના વિષયો છે એની રુચિ જાણી સમજી અને એ પ્રમાણે એને ખીલવા દેવામાં આવે, ખુલવા દેવામાં આવે. ગીતાની દ્રષ્ટિએ આ પણ સ્વધર્મ છે. તમે મોગરાને ગુલાબ બનાવવાની કોશિશ ન કરો. મોગરાને મોગરા રીતે ખુલવા દો, ખીલવા દો, મહેકવા દો. મોગરો ગુલાબ થવાની કોશિશ કરશે તો ગુલાબ તો ક્યારે થઈ શકવાનો નથી, પણ મોગરો મોગરોય નહીં રહી શકે. અરે ગુલાબ ગુલાબની જગ્યાએ શ્રેષ્ઠ છે તો મોગરો મોગરાની જગ્યાએ શ્રેષ્ઠ છે. તમે જે છે એ રીતે એને સ્વીકારો. આપણે જવાન થઈએ ત્યારે શા માટે આપણે આપણી અંદરના બાળકને મારી નાખવું જોઈએ? તમે જવાન થાઓ પણ તમારી અંદરનું બાળક પણ જીવતું હોય. બાળક એટલે નિર્દોષતા, સહજતા. જવાન થશો અને તમારી અંદરની સહજતા મટી ગઈ, લેવલ વધશે. તમારી અંદરની નિર્દોષતા સમાપ્ત થઈ, ના વિકારો એ હેરાન કરશે. તમે વૃદ્ધ થાવ ત્યારે તમારી અંદરનો જુવાન શું કામ મરી જવો જોઈએ ભાઈ? જવાનીમાં જોશ હતું પણ હોશ નહોતો. હવે વૃદ્ધ થયા, अब होश भी है लेकिन जवानी का जोश भी रखो, यानी उत्साह भी रखो. और बालक निर्दोष तो वो वाला गुण भी रखो. निर्दोष हो तुम में जोश हो, तुम में होश भी हो. वृद्ध थवुं એટલે ઘરડા થવું એમ નહીં, વૃદ્ધ થવું એટલે સમૃદ્ધ થવું. વૃદ્ધિને પામ્યો છે તે વૃદ્ધ છે. હવે એની પાસે કેટલા અનુભવો છે, અને એ રીતે જો માણસ જીવનને અખંડિતતામાં જીવે તો એ વ્યક્તિ જ્યારે બાળકની સાથે બેઠો હશે ત્યારે બાળકની જેમ એની સાથે રમશે. એ દાદા જુવાનિયાઓની સાથે બેઠા હશે ત્યારે એના મિત્ર બનીને, એના ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ બની અને એનું માર્ગદર્શન કરશે. જુવાનિયાઓની સાથે જુવાનિયા થઈને, કારણ કે આ હજી આટલા ઉપર નહીં ચડી શકે. જુવાનિયાઓ એટલા ઉપર નહીં ચડી શકે, પણ તમે ઉપર ગયા, તમે નીચે આવી શકશો. તમે સીડીઓ ઉતરી નીચે આવી શકશો. જે જીવનને એની અખંડિતતામાં જીવે છે ત્યાં જનરેશન ગેપ વાળો કોઈ પ્રોબ્લેમ રહેતો જ નથી. વાળો તકલીફ ત્યારે થાય છે જ્યારે આપણે જીવનને ટુકડાઓમાં વહેંચી નાખીએ છીએ. એવા જે દાદા હશે ને, જુવાનો એની આગળ ટોળે વળીને બેહવાનું પસંદ કરશે. એના ફ્રેન્ડ બનીને, એના મિત્ર બનીને એ લેવલે વાત કરતા હોય દાદા. ફિલોસોફર બને કારણ કે એની પાસે અનુભવ છે. હવે ગાઈડ બને, એના માર્ગદર્શક બને. માય ડિયર ફ્રેન્ડ, મને ખબર છે તને ઓલી છોકરી ગમે છે, આવું કે ઓલા વડીલ. પણ એ રીતે એને વાત કરે ને કે આમ કરવા જાય ને તો તારા બાપા તરત ના પાડશે, હું કહું એમ કર. ઓલી એક ફિલ્મ આવી હતી ખબર છે, હિન્દીમાં મેં જોઈ હતી. હું તેથી જોતો એટલે મેં થિયેટરમાં જોઈ હતી. એમાં અશોક કુમાર હતા, નામ તો યાદ નથી, પણ એમાં આ રીતનું જ હતું કે વડીલ પેલા જુવાનિયાની મદદ કરે, એનું માર્ગદર્શન કરે. અમોલ પાલેકર હતા કદાચ, એમાં અશોક કુમાર હતો. હે જોયું ભાગવતમાં કદાચ તમને ખબર નહીં હોય તો નહીં હોય. આ થેન્ક યુ વેરી મચ. કયું છોટી સી બાત ये હતી, પાકું
વાહ, એ જ તો છે. મને આવડિયા ખબર હોય, તમને ઓલી ખબર હોય, આપણે બધા હરખા. તમને એમાં ફૂલ માર્ક મળે, અમને આમાં વળી હરખા થોડાક મળે, તો તમને ઓલામાં મળે. બહુ સારું. બધામાં રસ લેવો પાકું છે ને ભાઈ? એ જ હતું. બરાબર. પાછી એકવાર જોજો, દાદાઓ ખાસ જોજો. એ હવે તો ઓલા ઉપર આવે ને, નેટ ઉપર, એટલે યુટ્યુબ ઉપર ને ક્યાંક હશે ઈવડી કોલેજમાં તો ત્યાં. પણ મને એનાથી જે સંદેશ લેવાનો હતો એ મેં લીધો. આવી રીતે માણસ જો જીવે તો જનરેશન ગેપની ક્યાંય વાત જ ના આવે. આપણે વાત કરતા હતા મોહની. તો એક ઉંમર થાય એટલે સાસુઓ વહુઓને તૈયાર કરીને પછી એને સોંપે, રિટાયર્ડ થાય. એક ઉંમર થાય એટલે બાપા છોકરાને ત્યાં સુધી તૈયાર કરી લીધો હોય અને એને ખુરશી ઉપર બેહાડી અને પછી એને સોંપે. જ્યાં સલાહ આપવા જેવું લાગે ત્યાં લાગે. અને પછી માને તો સારી વાત, ન માને તો છોડો, મોહ છોડો. નહીં માને તો એ માર ખાશે, ક્યાંક થોડી ખોટ જશે, તો એની ખોટ છે ને એ ગુરુ થશે. गलती भी गुरु हो सकती है यदि गलती से कुछ सीखे. अगर गलती रुलाती है तो राहें भी दिखाती है, तो राहें भी दिखाती है. मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाती है, जो अक्सर हो ही जाती है. जो कर ले ठीक गलती को, जो कर ले ठीक गलती को, उसे इंसान कहते हैं. किसी के काम जो आए उसे इंसान कहते हैं. पराया दर्द अपनाए उसे इंसान. આપણે ત્યાં ગુજરાત નહીં વળે તો સમજાવશે. પછી એને એમ થશે કે પપ્પા તમે કહેતા હતા એ સાચી વાત, તમે સાચા હતા એમાં. પણ આપણને શરીરમાં મોહ છે, આપણને સંપત્તિમાં મોહ છે, આપણને પત્નીમાં તો બને ત્યાં સુધી ઘણી વાર બહુ જલ્દીથી છૂટી જાય. એક પત્ની માંદગીના બિછાને પડી હતી હોસ્પિટલમાં, તો પતિ બાજુમાં બેઠો હતો. તો પત્ની કે હું મરી તો નહીં જાઉં ને, આમાં મને એમ લાગે છે કે હવે હું નહીં જીવું. ત્યાં આવડો આ વળી ગળગળો થવાનું નાટક કરીને કે એવું બોલમાં, તું એવું બોલમાં, અરે તું વહી જાય, બધું સારું થઈ જશે. ડૉક્ટર સાહેબ કહેતા હતા બધું સારું થઈ જવાનું છે, તું ચિંતા નહીં કર. ત્યાં વળી કે નહીં નહીં, પણ તો હું મરી જાઉં તમે શું કરો? અરે કેવું નહીં બોલતું, એવું ન બોલ. તું મરી જાય તો હું તો ગાંડો થઈ જાઉં. એમ કે ખરેખર? પણ મને એક વાત કહો, તમે ગાંડા થઈ જાઓ એ તો બરાબર, પણ હું મરી જાઉં પછી તમે બીજા લગ્ન કરો તો લોકો ગાંડા તો ગમે એ કરે ને, એનું કાંઈ નક્કી નહીં. ગાંડાનું કાંઈ ધાર્યું નહીં, એ શું કરે કાંઈ તમે કહી જ ન શકો. દિવંગતોનો મોક્ષ થાય એટલા માટે આપણે પોથી રખાવી, એટલા માટે બધા પારાયણ કરે બ્રાહ્મણો. દિવંગતોનો મોક્ષ થાય એટલા માટે આપણે ભાગવત બેસાડીએ. એમ નહીં, આપણે આપણી ચિંતા કરો, આપણો મોક્ષ થવો જોઈએ. આ સમાજને મોક્ષની જરૂર છે.
સમાજના દરેક વર્ગના લોકોને મોક્ષની જરૂર છે. મોક્ષય થાય એ જ મોક્ષ છે. મોહ સકલ વ્યાધિન કરમૂલા. મોહ છે એ જ બધી સમસ્યાઓનું મૂળ છે. કોકને ખુરશીનો મોહ છે, સત્તાની ખુરશી. કોકને પૈસાનો મોહ છે અને એના કારણે પૈસા માટે થઈને કેટલી બેઈમાની કરે. કોકના ગળા કાપે, કોકને છેતરે, ભેળસેળ કરે, પૈસાના મોહને લઈને ઘણા લૂંટફાટ કરે, કોકના ખિસ્સા કાપે, કોકના ચેન લઈ જાય. આ ચેન કપાઈ જાય ને મોબાઈલ વયા જાય એની વાત આવી ને એટલે કહી દઉં, આજ કૃષ્ણ જન્મના દિવસે ધ્યાન રાખજો. આ ઓલી જે બધી ટોળી છે ને એ કથાઓમાં કૃષ્ણ જન્મને દાડે જ ઉતરે છે. એટલે હાચું પહેરીને નહીં આવતા. તેથી તમે હાચા થઈને આવજો. તમે બહુ કંચનનો મોહ રાખીને બહુ ગળામાં નાખીને નહીં આવતા. તમે આપણે કંચન જેવા થઈને આવજો. તમે જ હોનાના છો, ધ્યાન રાખજો. તો પૈસાના મોહને માટે થઈને લોકો ચોરીઓ કરે, પાપ કરે, ઈવડાઈ કરે છે. તો આપણે આપણી રીતે કરીએ છીએ. કેમ? આ 70,000 મોબાઈલ એમને આવે. આપણે આપણી રીતે આડુબડું તો કર્યું જ છે, એ એની રીતે કરે. આપણે કાંઈ એ બધા આવા બેઈમાન ને ચોર ને ઉચંગા ને લફંગા ને આપણે કાંઈ દૂધે ધોયેલા નથી. તની કપની ઓર ભી દેખો. રૂપિયાના મોહને માટે થઈને આપણે શું શું કરીએ છીએ. જ્યાં સુધી આ મોહ હશે ત્યાં સુધી સમાજમાં, વ્યક્તિના જીવનમાં, પરિવારના જીવનમાં, રાષ્ટ્રીય જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓ સર્જાતી જશે. આ ખુરશીના મોહને કારણે ચૂંટણીઓમાં જેવું કેવું કરે છે આ બધા. ઉત્ક્રાંતિનો જે નિયમ છે ને એના અનુસાર એમ કહે છે કે ભાઈ માણસ પેલા વાંદરો હતો, એમાંથી પછી માણસ થયો. એ આમ ખબર નથી પડતી, પણ ચૂંટણી આવે ત્યારે ખરેખર આપણને એમ થાય કે નહીં, માનવાને કારણ છે, વાંદરો હશે, નહીં તો આટલી ગુલાટું ન મારે. જે ઠેકાઠેક થતી હોય આ પાર્ટીમાંથી ઓલી પાર્ટીમાં, ઓલી પાર્ટીમાંથી આ પાર્ટીમાં ના. અને વાંદરામાંથી માણસ થવાની પ્રક્રિયા એમાં કેટલો સમય લાગ્યો હતો? અરે બહુ વર્ષો લાગી ગયા એમાં, એ ઉત્ક્રાંતિમાં, એ વિકાસમાં બહુ વર્ષો લાગી ગયા. ત્યારે વાંદરામાંથી માણસ થયો. બરાબર? વાંદરામાંથી માણસ થતા હજારો વર્ષો લાગી ગયા. પણ માણસમાંથી જો વાંદરો કરવો હોય તો એક બાટલી આપી દો અને સામે કોઈક સુંદર યુવતી હોય એટલે માણસને વાંદરો થતા વાર નથી લાગતી. ચડતા વાર લાગે વાલા, ત્યાંથી પડવામાં જરાય વાર નથી લાગતી. ખાલી એક પગ લપસે એટલું જ અને સીધો નીચે. સાપ સીડીની નહોતી રમત, આમ દાણા નાખતા રહીએ અને પછી ઊંચી જતા રહીએ અને ક્યાંક વળી સીડી મળી જાય ભાગ્ય વગર પાછા ઉપર ચડીએ. પણ જો હરપ મળ્યો તો સીધા નીચે. 10 માળનું બિલ્ડિંગ હોય તો 10 સીડી ચડી અને ઉપર પહોંચતા, અગાસી સુધી પહોંચતા વાર લાગે, મહેનત કરવી પડે. શ્વાસ તેજ ચાલવા માંડે, શ્વાસ ચડી જાય. પણ ત્યાંથી નીચે પડવું હોય તો એક ધૂપકો મારો એટલે પરબારા નીચે. મોહ સકલ વ્યાધિન કરમૂલા. જીવતાનો મોક્ષ થાય એ બહુ જરૂરી. કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય પુટેશયાનમ બાલમ
वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति दध्यादिकं मोह वशादगोचर गोविन्द दामोदर माधवेति। गृहे गोप वधू कदम्बा सर्वे मिलित्वा समवाप्ययोगम् पुण्यानि नामानि पठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति। सुखं शयानानि निजेऽपि नामानि विष्णोः प्रवदन्ति मर्त्याः ते निश्चितं तन्मयता व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्ति विनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारम् दुःखावसाने इदमेव ज्ञेयम् देहावसाने एव जात्यम् गोविन्द दामोदर माधवेति। कृष्ण राधा वरद गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। हे कृष्ण हे यादव हे सखेति। हे कृष्ण हे यादव हे सखेति। हे कृष्ण हे यादव
ગોવિંદ માધવ સ્તોત્ર પ્રેમથી દયાદાને સહજે ગોલોક સંચરે શ્રી વૃંદાવન વિહારે